પાટણના શ્રી જગન્નાથ મંદિરમાં આગામી 27 જૂને નીકળનારી 148મી રથયાત્રાની તૈયારીઓ વચ્ચે સોમવારે એક અનોખો મનોરથ યોજાયો. મંદિર પરિસરમાં પ્રથમવાર 21 કિલો સૂકા મેવાથી ભગવાનના ગર્ભગૃહને શણગારવામાં આવ્યું. આ મનોરથમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર તેમજ કાળી સફેદ દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જગન્નાથ ભક્તો અને મંદિરના પૂજારીઓએ આ વિશેષ શણગારમાં ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે પાટણની રથયાત્રા ભારતની 3જા નંબરની અને ગુજરાતની 2જા નંબરની મોટી રથયાત્રા છે. અષાઢી બીજના દિવસે નીકળનારી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજમાન થશે. રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૂકા મેવાના મનોરથના દર્શન કરી અનેક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.